આજનો પ્રેરણા સંદેશ ભાગ 75 રામાયણમાં એક પ્રસંગ નોંધાયેલો છે કે જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી સીતાજીની શોધ કરતાં કરતાં કિષ્કિંધા પર્વત આગળ પહોંચ્યા ત્યારે તેઓને હનુમાનજી અને સુગ્રીવજી મળ્યા. તેઓને પૂછતાં જાણવા મળ્યું કે એક રાક્ષસ એક સ્ત્રીનું અપહરણ કરીને આકાશ માર્ગેથી જઈ રહ્યો હતો ત્યારે તે સ્ત્રીએ પોતાના બધા જ ઘરેણાં ઉતારીને એક કાપડમાં વીંટીને નીચે ફેંક્યા. તે ઘરેણાં સુગ્રીવજીને મળ્યા હતા. તે બધા જ ઘરેણાં એક પથ્થરની મોટી શિલા પર પાથરીને સુગ્રીવજીએ રામચંદ્ર ભગવાનને બતાવીને કહ્યું કે શું આ જ ઘરેણાં સીતા માતાના છે? ત્યારે રામ ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ જુઓ તો આ બધા ઘરેણાં સીતાજીના જ છે. ત્યારે લક્ષ્મણજીએ બધા ઘરેણાં જોઈને કહ્યું, નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરમ તથૈવ અભિજાનામી નિત્યમ પાદાભિવંદનાથ. અર્થાત હે ભગવાન, મને આ કુંડળ કે હાર એ કોના છે એ ખબર નથી, પરંતુ આ ઝાંઝર એ ચોક્કસ માતા સીતાજીના જ છે, કારણ કે રોજ હું એમને પગે લાગતો હતો ત્યારે મારી દૃષ્ટિ માત્ર તેઓના ચરણ સુધી જ પહોંચતી હતી. આ સાંભળીને રામ ભગવાને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા વર્ષ સીતાજી જોડે રહ્યા, છતાં પણ માત્ર તેઓના ઝાંઝરને જ તમે ઓળખો છો? તમારી આવી સંયમિત દૃષ્ટિ, તમારું આવું દ્રઢ ચારિત્ર, એનું કારણ શું છે? ભગવાન શ્રીરામ તો બધું જ જાણતા હતા, છતાં પણ સંસારને સમજાવવા માટે તેઓએ આ પ્રશ્ન પૂછ્યો. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, પિતા યસ્ય શુચિર્ભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂતઃ તસ્ય નો ચલતે મનઃ. હે ભગવાન, જેના પિતા અત્યંત ચારિત્રવાન હોય, જેમના માતૃશ્રી અત્યંત પતિવ્રતા હોય, તેમના થકી જે સંતાન જન્મે છે એનું મન કોઈ દિવસ કોઈ જગ્યાએ વિચલિત થતું નથી. અને એ જ કારણ છે કે મારા પિતા દશરથ અને મારી માતા સુમિત્રાના સંસ્કારથી મારી અંદર આ સદ્ગુણો આવ્યા છે. આ સાંભળી રામ ભગવાન અત્યંત પ્રસન્ન થયા, પરંતુ સમસ્ત જગતને આ સંદેશ મળ્યો કે સંસ્કારી સંતાનોના સર્જન માટે માતા પિતાએ પણ સંસ્કારી બનવું અત્યંત જરૂરી છે. પ્રત્યેક માતા પિતા પોતાના સંતાનોને સંપત્તિનો વારસ તો બનાવે જ છે, પરંતુ વારસામાં સંસ્કારો આપવા તે તેથી પણ વધારે મહત્ત્વનું છે. એટલા માટે જ તુલસીદાસજીએ લખ્યું છે કે પૂત સપૂત તો ક્યાં ધન સંચય, પૂત કપૂત તો ક્યાં ધન સંચય. અર્થાત જો સંતાનો સંસ્કારી હશે તો તેને સંપત્તિ નહીં આપો તો પણ તે પોતાની મેળે સંપત્તિ ઊભી કરશે અને સુખી રહેશે. અને જો સંતાનો સંસ્કારી નહીં હોય તો તેને ગમે તેટલી સંપત્તિ આપશો તો પણ તે વેડફી નાખશે અને દુઃખી જ રહેશે. તેથી જ એવી કહેવત છે કે ચિલ્ડ્રન લર્ન મોર ફ્રોમ વોટ યુ આર દેન વોટ યુ ટીચ. બાળકોને કાન હોતા જ નથી, બાળકોને તો માત્ર આંખો જ હોય છે. એટલે કે માતા પિતા ગમે તેટલો ઉપદેશ આપે, પરંતુ બાળકોમાં તેનાથી સુધારો થતો નથી. પણ માતા પિતાનું ચારિત્ર, સદ્ગુણો અને સંસ્કારો જોઈને જ બાળકોના જીવનની અંદર સદ્ગુણોનો વિકાસ થતો હોય છે. એક વખત મુંબઈની ટ્રેનની ભીડમાં એક યુવાનને લાગ્યું કે તેનું ખિસ્સું કોઈ કાપી રહ્યું છે. તેણે તરત હાથ પકડ્યો તો ખિસ્સા કાતરું એક યુવતી હતી. એ યુવતીએ કહ્યું કે આજ સુધી મેં ઘણાના ખિસ્સા કાપ્યા છે, પણ કોઈ મને પકડી શક્યું નથી. તમે કેવી રીતે પકડી શક્યા? ત્યારે પેલા યુવકે કહ્યું કે હું પણ એક ખિસ્સા કાતરું જ છું. યુવતીએ કહ્યું, એમ? તો તમે મારો હાથ પકડ્યો છે તો હવે કાયમ માટે પકડી રાખજો. તે બંને જણાએ લગ્ન કર્યા. થોડા સમય બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ કરાવનારી નર્સ દરેકને ઉત્સાહથી સમાચાર આપતી હતી ત્યારે અચાનક તેની નજર પોતાના હાથની આંગળી પર પડી અને ખ્યાલ આવ્યો કે તેની વીંટી ખોવાઈ ગઈ છે.
તેને હોસ્પિટલમાં બધી જગ્યાએ તપાસ કરી, પરંતુ વીંટી ન મળી. છેવટે નવજાત શિશુની બંધ પડેલી મુઠ્ઠી ખોલી એમાંથી એ વીંટી નીકળી. એટલા માટે જ એવો શ્લોક બની ગયો કે પિતા યસ્ય ખિસ્સાકાતૃ માતા યસ્ય ખિસ્સાકાતૃ ઉભાભ્યામ એવ સંભૂતઃ પુત્રઃ ભવતિ ખિસ્સાકાતૃ. માતા પિતા જ સંસ્કાર વિહોણા હોય તો પછી સંતાનની અંદર સંસ્કાર ક્યાંથી આવે? તેથી જ તારીખ 17/6/1994 રોજ ટોરન્ટોમાં પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં કહેલું કે ટાઈમ ઇઝ મની સમજાય છે, પરંતુ ચાઇલ્ડ ઇઝ મની સમજાય છે. સંતતિ એ પણ સંપત્તિ જ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે પહેલાં તો માતા પિતા મહાભારત રામાયણની વાર્તાઓ બાળકોને કરતા અને સ્કૂલમાં પણ એવું શિક્ષણ અપાતું જેથી ધાર્મિક સંસ્કારો સહેજે મળતા. જ્યારે આજનું વાતાવરણ જ એવું થઈ ગયું છે કે માતા પિતાને સમય નથી અને પડી નથી, અને શિક્ષણમાં પણ એવું બધું ભણાવવામાં આવતું નથી. એટલે બહાર તો ધર્મના સંસ્કાર મળે એવું છે જ નહીં. તેથી ઘરમાં એ સંસ્કાર મળે તે બહુ જરૂરી છે. એટલે રોજ ઘરસભા કરવી જરૂરી છે. કારણ કે બાળક જેવા વાતાવરણમાં ઉછરે છે એવો જ થઈ જાય છે. નાની વયે પડેલી છાપ મોટી વયે પણ જતી નથી. અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે ભગવાને તેઓના ધામમાંથી મુક્તોને તમારે ત્યાં સંતાન તરીકે મોકલ્યા છે, માટે તેને સંસ્કાર આપવા તે માતા પિતાનું કર્તવ્ય છે. આ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.